હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આઈ હોપ બધા મજામાં જ હશો. તો આજે આપણે બહાર જે કોસ્ટલી મળે છે એ ઘરે જ લંડન સ્ટ્રોબેરી મોસ્ટ વાયરલ રેસીપી બનાવીશું. તો તેના માટે મેં સ્ટ્રોબેરીનું પેકેટ આવે છે એ લીધું છે. સાથે મેં એક બાઉલમાં ચોખ્ખું પાણી લઈ લીધું છે. તો આ સ્ટ્રોબેરી આવી રીતે આપણે વોશ કરીશું ને તો સ્ટ્રોબેરીના અંદર જે બી જીવડા હોય નાના એ કચરો હોય ને એ બધો જતો રહેશે. સોડા એડ કરવાનો છે 1 ચમચી અને આ રીતે બધી સ્ટ્રોબેરી અંદર એડ કરી દેવાની પાણીમાં. થોડું વામ પાણી રાખવાનું છે, એકદમ ઠંડુ પાણી નથી લેવાનું. તો 2 થી 3 પાણી આ રીતે વોશ કરી લઈ અને જો સ્ટ્રોબેરી કેટલી સરસ એવી ચોખ્ખી થઈ ગઈ. અને જો તમે છે ને એકદમ ઝીણામાં ઝીણો કચરો પાણીમાં આવી જશે. આ રીતે આપણે મેં ઊભી સ્લાઇસમાં કટ કરી લીધી સ્ટ્રોબેરીને. તો બહાર તો કોસ્ટલી 100 રૂપીસ ઉપર મળતી હોય છે, પણ આજે આપણે ઘરે એકદમ ઇઝી અને એકદમ સસ્તા ભાવમાં બનાવીશું. તો આ રીતે મારી જો ડાર્ક કમ્પાઉન્ડ છે એ મેં લીધો છે ચોકલેટનો. જો તમારી સાથે આ રીતે કમ્પાઉન્ડ ના હોય ને તો તમે બહારથી જે 10 કે 20 રૂપિયાની ડેરી મિલ્ક આવે ને એનાથી પણ બનાવી શકો છો. કોઈ પણ બીજી ચોકલેટથી પણ બનાવી શકો છો. મારી સાથે મિલ્ક ચોકલેટ પતી ગઈ હતી એટલે મેં ડાર્ક ચોકલેટ લીધી છે. એનો કોઈ એવો ખાસ ટેસ્ટ નથી આવતો. આ રીતે મેં તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. એની પર હું બાઉલ મૂકીશ અને અમૂલનું બટર લેવાનું છે. હું 1 ચમચી એડ કરીશ ચોકલેટ. આ રીતે એડ કરીને તમારી સાથે જો બટર ના હોય ને તો તમે ઘરનું ઘી પણ 1 ચમચી એડ કરી શકો છો. તો આ રીતે આપણે ફાસ્ટ ગેસ પર જ મિક્સ કરવાનું છે. તો બટર કે ઘી એડ કરવાથી આપણી ચોકલેટ એકદમ સ્મૂથ અને શાઇની બનશે. તો તમારે મેં ફ્રીઝમાંથી ડાયરેક્ટ કાઢી હતી ને એટલે મારે થોડી વાર લાગી મેલ્ટ થતાં. તમારે બનાવવાની હોય ને તો તમારે ચોકલેટને બહાર કાઢી રાખવાની, તો ફટાફટ મેલ્ટ થઈ જશે, સહેજ પણ વાર નહીં લાગે. તો જો આ રીતે બધું સરસ આપણે થઈ ગઈ ને કેટલી ફાઇન એકદમ શાઇનિંગવાળી અને મેલ્ટ થઈ ગઈ છે. તો આ રીતે આપણે એને મેલ્ટ કરી લેવાની છે. તો ઘરે છે ને ફ્રેન્ડ્સ બહુ જ સસ્તા ભાવમાં અને એકદમ સરસ જે બજારમાં મળે છે ને એવી જ થાય છે. તો જો ગ્લાસમાં મેં સ્ટ્રોબેરીના આ રીતે પીસ લઈ લીધા છે. તમે બાઉલમાં પણ કરી શકો છો. તો આ રીતે ચોકલેટ આપણે ઉપર એડ કરી દઈશું. તમારે જેટલી ભાવતી હોય એટલા પ્રમાણમાં તમારે એડ કરવાની. અને આની સાથે તમે અમૂલનું જે ફ્રેશ ક્રીમ કે કોઈ પણ ક્રીમ આવે ને એને પણ તમે લઈ શકો છો ઉપર, જો સાથે તમને ભાવતું હોય તો. તો આ રીતે હું સર્વ કરી દઈશ. તમે જોઈ શકો છો કેટલું ફાઇન લાગે છે. ખાવામાં એકદમ બજાર જેવી જ બની હતી ફ્રેન્ડ્સ. બહુ જ મસ્ત લાગે છે. ઘરે આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. દેખો હું તમને નજીકથી દેખાડું. જો છે ને સરસ. તો આપણે ઘરે બનાવી શકીએ છીએ જે બજારમાં મળે છે. તો રેડી છે આપણી લંડન સ્ટ્રોબેરી. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ.